श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय वसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે ઉપનિષદોમાં વેદ અને અભેદ ઉપાસના. એમાં આપણે આગળ જોયું ભેદ ઉપાસના. હવે બતાવે છે અભેદ ઉપાસના એટલે શું. અભેદ ઉપાસનાના પણ મુખ્ય 4 પ્રકાર છે. એમાંથી પહેલા 2 પ્રકારો તત્પદને અને બાકીના 2 પ્રકારો ત્વમપદને અનુલક્ષીને સંક્ષેપમાં નીચે જણાવવામાં આવે છે. તત્પદમાં ત્વમપદમાં ખબર પડે નહીં? જરા કહી ગયો વડે સમજાવી. આ સરાસર જગતમાં જે કંઈ પ્રતીત થાય છે એ બધું બ્રહ્મ જ છે. કોઈ પણ વસ્તુ એક સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી ભિન્ન નથી. આ રીતે ઉપાસના કરવી. એ નિર્ગુણ નિરાકાર નિષ્ક્રિય નિર્વિકાર પરમાત્મા આ ક્ષણભંગુર નાશવંત જળ દ્રશ્યવ્રગ એવી માયાથી સર્વ રીતે અતીત છે. આ રીતે ઉપાસના કરવી. જળ ચેતન સ્થાવર જંગમ સંપૂર્ણ સરાસર જગત એક બ્રહ્મ છે અને એ બ્રહ્મ હું છું, માટે સર્વ કાંઈ મારું જ છે, મારું સ્વરૂપ છે. આ રીતે ઉપાસના કરવી. આપણે ભેદની જરૂર છે. ભેદ ઉપાસના આગળ આવી છે. હા, ભેદ ઉપાસના આગળ. હા, ભેદમાં તો એ આપણા ઈષ્ટદેવ એ પોતે સ્વયં થાય ને બ્રહ્મ છો. હા, હું શિવ છું એટલે એ સ્થિતિ વાર લાગે. તમ પદાર્થ શોધન જયારે થયું હોય તમ પદાર્થ એટલે જીવ કહેવાય છે અને તત પદાર્થ એટલે ઈશ્વર થાય. 2 વસ્તુ છે ના એક થઈ ગયું. પણ કેવી રીતે ઘટાકાશ છે, ઘટની ઉપાધિ ઘટાકાશ કહેવાય છે, મઠની ઉપાધિ મઠાકાશ કહેવાય છે. ઉપાધિ કઈ છે? ઘટ અને મઠ. ઘટ મઠ 2 નીકળી ગયા તો આકાશ 2 છે કે એક જ છે. એટલે તત પદાર્થ તમ પદાર્થ 2 નથી. જીવ ઈશ્વર 2 નથી, એક છે. પણ ક્યારે થાય? 3 શરીર 3 અવસ્થા 3 કોષ નું વિવેક કર્યો હોય ને એટલે તત તમ પદાર્થ નું શોધન કરવું હોય. શોધન એટલે ખોજ. ખોજ એટલે વિચાર કરવો. વિચાર કરીને કાકરા દાણા મગ ભળી ગયા હોય ચોખા આપણે ઘઉંમાં કાકરા વિવેક કરવો પડે ને. વિવેક એવી શક્તિ છે કે 2 વસ્તુ મિશ્ર થઈ ગઈ છે અને અલગ અલગ કરી દેવાની જે શક્તિ છે એને કહેવાય વિવેક. વિવેક કહેવાય. વિવેક શક્તિ છે. ઈશ્વરમાં અને જીવમાં શું ફેર છે કે જીવમાં વાસા તો 3 શરીર છે, 3 અવસ્થા છે, 3 અભિમાની 9 નું કારણ છે માયા અવિદ્યા. અને અવિદ્યાનું અધિષ્ઠાન કોણ છે? કુટસ્થ. 10 11 મળીને તમ તત પદાર્થ વાસાર્થ છે. ઈશ્વરમાં તમારે લેવું હોય તો અમારે 3 શરીર લેવાય. એમાં 3 શરીર આવે. વિરાટ આવે, હિરણ્યગર્ભ આવે, આવ્યા ઈશ્વર આવે. 3 અવસ્થા છે. આમાં આવે છે ઉત્પત્તિ સ્થિતિ ને લય. ને 3 આમાં અભિમાની આવે છે. વિરાટ છે ને વિશ્વાનર આવે છે. હિરણ્યગર્ભ ના સૂત્રાત્મા આવે છે. આવ્યા કૃષ્ણ એ માયા છે. 3જું શરીર છે એ ના આવે છે ઈશ્વર. 9 નું ઉપાધિ 9 નું કારણ કોણ છે? માયા. માયા જે શુદ્ધ સત્વ ગુણ હોય એને માયા કહેવાય. મલિન સત્વ ગુણ હોય એને અવિદ્યા કહેવાય. બીજો કોઈ ફરક નથી. ને એ 10 નું જે 11 અને 10 નું જે અધિષ્ઠાન છે શુદ્ધ બ્રહ્મ છે. હવે વાસા છે 2 નું તો બાદ કરી સમજે ત્યાં જે 9 નો આવ્યો ને 9 10 સુધી 11 માં ઓલામાં શું કુટસ્થ થયું ને અહીંયા શું આવ્યું? શુદ્ધ બ્રહ્મ. શુદ્ધ બ્રહ્મ. એ 2 માં નામ માત્ર નો ભેદ છે. 2 વસ્તુ એક છે. કહેવામાં 2 લાગે પણ વસ્તુ એક. ઘટાકાશ ને મટાકાશ કહેવાય 2 પણ આશય કોણ છે? સમાધિકરણમાં શું છે કે એનો સમાન એક જ વસ્તુ છે. ગોવર્ધન નાથ કયો, ગોપી વલ્લભનાથ કયો, યમુના નાથ કયો તો વસ્તુ એક આવી 2 છે તો કૃષ્ણ પરમાત્મા લક્ષ્ય કરે છે. બધી વસ્તુ એકને લક્ષ્ય કરે. આપણા અંતઃકરણ અશુદ્ધ છે. જીવ ભાવ આપણો આવી ગયો એટલે ક્યાં છે? થોડું શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયું. સંસાર સાથે તાદાત્મ્ય થઈ ગયું. અને મારું મન આવરણ લાગી ગયા એટલે એને જીવ કહેવાય. એ જીવ નથી, છે ઈશ્વર. પણ એ સ્થિતિ આવે તો યાર અભેદ ઉપાસના સ્થિતિ છે. ભેદવાળી ઉપાસના નહીં કરવાની. ભેદવાળી નહીં, ભેદ ઉપાસનામાં આવે. આવી રીતે વાત એટલો વિવેક કર્યો હોય ને અંતઃકરણ શુદ્ધ થઈ ગયો. ખૂબ સત્સંગ કર્યો, ભજન કર્યો. આવો સત્સંગ આપણે મળવો બધે ન મળે.
નહીં. એટલે આમાં જે વસ્તુ છે ભગવાનનું નામ છે, ઉપાસના છે ને, જે બહુ મોટી વસ્તુ છે. એટલે જેમાં આપણને લાભ મળે છે મોટો લાભ છે, સમજી લેવાનો. આ સિવાય કોઈ ઉપાય નથી. નામ કરતા કરતા અંતર્મુખ શુદ્ધિ થઈ ગયો તો તત્પદાર્થ એટલે જીવ લઈ લેવાનો, તમ પદાર્થ એટલે ઈશ્વર લઈ લેવાનો. બે શોધ ખોજ કરવા ગયો તો બે નો રે, એક જ રે. સિલેક્ટ થઈ જાય. વંટોળીઓ વાને ગોતવા જાય બે એક જ રે. પોતે પોતાને ખોલવા જાય બે નો રે. પોતાનું અસ્તિત્વ મટી જાય ત્યારે ઈષ્ટ આવે ને. એટલે જીવ છે ને એ પ્રત્યક્ષ છે, ઈશ્વર છે એ પરોક્ષ છે. કારણ હું શું બધાને ખબર છે. ઊંઘમાં નામ લે ખબર પડી જાય કે મને બોલાવે છે. એટલે જીવનું સ્વરૂપ પ્રત્યક્ષ છે, ઈશ્વર અનુમાન છે. એટલે હું છે પરોક્ષ કહેવાય, પ્રત્યક્ષ નથી, આત્મનો વિષય નથી. હવે અહીંયા પ્રત્યક્ષ છે, આ પરોક્ષ છે. તત્પદાર્થ છે એ કેવું છે? પરોક્ષ છે. અને તમ પદાર્થ છે એ પ્રત્યક્ષ એટલે અપરોક્ષ છે. પોતે પોતાને જાણે છે. હવે જે અપરોક્ષ છે ના ઉપાધિ કઈ છે? પરિચિંતા. શરીરમાં આવી ગયો ને, મોતિયામાં આવી ગયો, હાથનો શરીર વ્યાપક છે. પણ આવું પડ્યું ઘટ આકાશ વ્યાપક છે, પણ ઘટનું કઈ ઘટાકાશ થઈ ગયું કે ને, ઘટ નથી લઈ જાવ આકાશ જાય આવે ઘટ અને પ્રતિ આમાં લાગે. એટલે જીવ છે અપરિચિત પણ પરિચિત ભાષા. ઈશ્વર છે અપરિચિત છે એટલે વ્યાપક છે. તો ના ઉપાધિ કઈ આવી? એના પ્રોક્ષપણા બે સમજો બે તો વિયોગ કરી દો તમને. આ બીજા તમે કથામાં કે તમને કોઈ નહીં સંભળાય એ તમે મોટા મોટા મહાત્મા કહો એનું કોઈ કામ નથી. સમજાઈ ગયું? પદાર્થ છે ને તમ પદાર્થ છે ને અશી એક આવે છે તત્વ ને શી. 4 મહાવાક્યો છે. અયમ આત્મા ને બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે. તત્વમસી એટલે તે તું બ્રહ્મ છે. પછી અહમ બ્રહ્માસી એટલે હું બ્રહ્મ છું. અયમ આત્મા 4 વેદોના 4 મહાવાક્ય છે. તો આની મારી પાસે જે તત્પદાર્થ છે ને તમ પદાર્થ અપરોક્ષ છે. અપરોક્ષ છે પણ પરિચિત છે. સમજાઈ ગયા કે આની મારી પાસે ગયો એટલે પુરાઈ ગયો છે. ને ઓલું અપરોક્ષ છે, ઓલું પ્રત્યક્ષ છે એટલે પરોક્ષ છે તત્પદાર્થ. પણ ના એ અપરિચિત છે. અપરિચિત છે એ અહીંયા પરિચિત મટાડવાનું કેમ? તત્પદાર્થ મટાડવાનું છે. ને જે પરોક્ષ પણ છે ઈશ્વરમાં, અને આમાં શું છે? પરોક્ષ પણ મટાડવાનું છે. તો એ બે તારે એક એટલો બધો એટલી બુદ્ધિ તીવ્ર માંગી લે. તીવ્ર બુદ્ધિ હોય તો સૂક્ષ્મ તત્વ તો સમજાય ને. એટલે બુદ્ધિ તીવ્ર થાય એટલે સૂક્ષ્મ થાય. સૂક્ષ્મ થાય એટલે જે સૂક્ષ્મ વસ્તુ છે ને, સૂક્ષ્મ બુદ્ધિ થી ગ્રહણ થાય. આથી મોરસ વેરાઈ ગયો વિસ્તારથી છે આપણે જરૂર છે. પણ ખૂબ અભેદ છે, ભેદ ઉપાસના છે. ખૂબ પરમાત્માનું નામ છે કામ કરે. આવો સત્સંગ કાયમ માટે હોય તો કાયમ નો આપણે સમજાય કરવા યોજાય કે નહીં? એ રીતે ભગવાનનું નામ લેતા આખા જણા તમારા પાપ કરવા ભસ્મ બાળજી શાસ્ત્રો પ્રમાણ છે. એટલે ખૂબ ભગવાનનું ભજન, ખૂબ આવો સત્સંગ થતો હોય આવું હું ત્યાં બસ એટલું જ કહેવાનું છે. આપણે આગળ એટલે બતાવે છે આ રીતે ઉપાસના કરવી. નાશવંત ક્ષણભંગુર માયામય દ્રશ્યવર્ગથી જે અતીત નિરાકાર નિર્વિકાર નિત્ય વિજ્ઞાનાનંદ ઘન નિર્વિશેષ પરબ્રહ્મ પરમાત્મા છે એ મારો જ આત્મા છે, અર્થાત મારું સ્વરૂપ છે. આ રીતે ઉપાસના કરવી. હવે એમની સારી પેઠે સમજવા માટે ઉપનિષદોમાં પ્રમાણો આપીને કંઈક વિસ્તારપૂર્વક વિચાર કરવામાં આવે છે. સર્ગના આદિમાં એક સચ્ચિદાનંદ ઘન બ્રહ્મતત્વ જ હતું. એણે વિચાર્યું કે હું પ્રગટ થાવ અને અનેક નામરૂપ ધારણ કરીને બહુ થઈ જાવ. એકોહમ બ્રહ્મ છે. સૂર્ય એક છે એ સમજાય તો એક છે, નકર સૂર્ય હજારો પ્રતિબિંબ પડે છે. આપણા ભેદ બુદ્ધિ તો છે એટલે અનેક માં આત્મા આપણે દેખાય છે ને. એટલે ભેદ ઉપાસના ત્યાં લાવવાનું છે પણ જ છે. ભેદ થી પછી ભેદમાં આવવાનું છે. સો કાયમ મોયતમ બહુશ્યા પ્રજાયેતિ 33 ઉપનિષદ નો મંત્ર છે. આ રીતે એક જ બ્રહ્મતત્વ ઘણા રૂપોમાં થઈ ગયું. માટે આજે કંઈ પણ જળ ચેતન સ્થાવર જંગમ જગત છે એ પરમાત્માનું સ્વરૂપ છે. શ્રુતિ કહે છે. બસ એટલે કેવી રીતે તો શું છે? બધા વસ્તુમાં 5 વસ્તુ છે સમજી લેવાય. નામ અને રૂપ. પછી બીજું શું છે? તો અસ્થિ ભાતિ અને પ્રિય. નામ રૂપ છે એ માયાનું કાર્ય છે. એટલે કેવી રીતે પરિવર્તન ખ્યાલ કરે.
આનું નામ ઉચ્ચારી પેલા કઈક લાકડું તો પશ્ચિમ હતું ને ત્યાંના કારણે આમાં થયું એ કોઈ કામ તો રાગ થાય એટલે નામ ઉત્સવ પરિવર્તન ત્યાં કરે અસ્થિ એટલે હોવાપણું અસ્થિ ભાતી એટલે જે ભાસવાપણું અને જે પ્રિય છે એ આ બ્રહ્મનો સ્વભાવ કીધો. આગળ મુંડકો ઉપનિષદની શ્રુતિ બતાવે છે બ્રહ્મ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. આ જગત આ અમૃત સ્વરૂપ પરબ્રહ્મ જ સામે છે, બ્રહ્મ જ પાછળ છે, બ્રહ્મ જ જમણી અને ડાબી બાજુએ છે, નીચે તથા ઉપરની તરફ ફેલાયેલું છે. આ જે આખું જગત છે આ સર્વશ્રેષ્ઠ બ્રહ્મ જ છે. આગળ મુંડકો ઉપનિષદની શ્રુતિ બતાવે છે સર્વ રીતે આસક્તિ વિનાના અને વિશુદ્ધ અંતકરણના ઋષિઓ આ પરમાત્માને પૂર્ણ રીતે પામીને જ્ઞાનથી તૃપ્ત તેમજ પરમ શાંત થઈ જાય છે. દેશની ઉપર લો તો 10 ભાગ પડે ને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે આકાશ દેશની લો તો એક જ રહે ને આમ પૂર્વ આપડા આમ ઉગમ કે બરોબર આથી આગળ જાય પછી આપણે આમ લો તો આમ પશ્ચિમ થાય આગળ ભેગા આપણે જે આમ લો તો પશ્ચિમ થઈ જાય. આ દિશાની ઉપાધિ છે 8 ભાગ પડ્યા ને આગળ દેખીએ તો અમે કયો વિભાગ છે? કોઈ નહીં. એમ ક્ષેત્રમાં કોઈ વિભાગ નથી. જીવ ભાવ મટાડવા માટે આપણા સત્સંગ છે. પોતાને પરમાત્મામાં જોડી દેનારાએ જ્ઞાનીજનો સર્વવ્યાપી પરમાત્માને બધી બાજુએથી પામી જઈને સર્વ સ્વરૂપ પરમાત્મામાં જ પ્રવેશી જાય છે. બસ ભેદ મટી જાય. ઈશ્વર વ્યાપક ના તમારે એમ હોય જ્યાં જ્ઞાન વગરની કોઈ વસ્તુ નથી. જ્ઞાન થી વ્યાપક છે. કોઈ વસ્તુ પણ જ્ઞાન તો છે જ ને. છે જ્ઞાન થી વ્યાપક છે. મીરાબાઈ કેમ ભળી ગયા હતા એમ સમાઈ જાય અંદર. પ્રેમ થઈ જવો જોઈએ. એક જ વસ્તુ કીધું મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. આ એનું મેન સૂત્ર હતું જીવનનું. એના પતિએ એને કીધું, એના પતિને ખબર હતી ઉદયસિંહ રાણાને, એને કીધું ભાઈ મીરાબાઈને લઈને આવે છે તો મીરાબાઈ કે તું અહીંયા જે હોય બાકી તું મારો પતિ નથી કે મારો પતિ કે ગિરધર ગોપાલ એક જ છે. મીરાને કે લોક મર્યાદ કારણે હું તારો પતિ બહાર છું, અંદર તું મારી ગુરુ ઈ કે સ્વીકારવું પડ્યું હતું. હકીકત એના ચરણોમાં બેસતો રાણા પોતે. અને પછી એનું અવસાન થઈ જાય પછી એનો દેર હોય ને એ એને હેરાન કરે છે. બાકી એનો પતિ હતો એને ક્યારે હેરાન નહોતા કર્યા. એટલે આ સ્થિતિ થઈ જાય છે. એટલે જો આ વસ્તુ છે જે અત્યારે વાત કરે ગુરુદેવે એ વાત કદાચ આપણી સમજણમાં આવે તે નોય આવે. આપણે એવી સૂક્ષ્મ બુદ્ધિ નથી, એવું આપણું ધ્યાન સાધન છે નહીં આપણી આગળ. કઠણ વસ્તુ છે. આ બહુ ઊંચી વસ્તુ છે. આ વેદાંત નો ભાગ છે આખો, ઉપનિષદોની વાત છે. પણ કદાચ આ નો સમજાય તો નામ તો સમજાઈ જાય ને. કળીકાળ ની અંદર કેવલ નામ આધાર કીધેલો છે તુલસીદાસજી મહારાજ. તમે 18 પુરાણ 6 શાસ્ત્ર લઈ લો, બધા મેં એક વાત કરેલી છે. આગળ માંડુક્ય ઉપનિષદની શ્રુતિ બતાવે છે કેમ કે આ આખે આખું જગત પરબ્રહ્મ પરમાત્મા છે તથા જે આ 4 શરણો ધરાવતો આત્મા છે એ આત્મા પણ પરબ્રહ્મ પરમાત્મા છે. સર્વદ ખિલિદ્વમ બ્રહ્મ તજલાનીતિ શાંત ઉપાસિત. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ બતાવે છે આ આખું જગત ખરેખર બ્રહ્મ જ છે. એની ઉત્પત્તિ સ્થિતિ અને લય એ બ્રહ્મથી જ છે. આ રીતે સમજીને શાંત ચિત્ત થયેલા એ ઉપાસના કરવી. જેનું ચિત્ત શાંત થઈ ગયું હોય, અંતકરણ શુદ્ધિ હોય એની માટેની નિરોધ કરી શકતા હોય ત્યારે કહેવાય. અને એવી સમાધિ અસંપ્રજ્ઞ સમાધિ ઉડિયા બાબાની સિદ્ધ મહાપુરુષોને લાગતી. એ છે અખંડાનંદ છે, આનંદમય માતા છે, હરિબાબા છે. આજ પણ ગંગાના ઘાટમાં જાવ તમે, જે જગ્યાએ કાશી વિશ્વનાથમાં એ રહેતા, એ ઘાટે જઈને આજે જોઈ લેવાનું મોટા મોટા બાંધ સરકારોના બાંધેલા તૂટી ગયા, પણ હરે બાબાનો એક બોરીથી બાંધેલો બાંધ હજી નથી તૂટ્યો. આ સંતના ચરણની તાકાત છે, આ સંતના હાથની તાકાત છે, આ નામનો પાવર છે.
માળા ખોવાઈ જાય છે તો કે માળા બદલાવાની છે માનતા રાખો પછી તો એને સત્તા હતી જ તે તો ગંગાજી માનતા કહો છે પછી તમે માળા પાછી આપી દેતા ગંગાજીમાં માળા તમારી વહી ગઈ હોય ગંગાજીમાં તમે કોઈ વસ્તુ મૂકો એટલે તમને માળા પાછી ગંગાજી સુપ્રત કરતા આવા સિદ્ધ મહાપુરુષો આપણે શું કરી શકીએ ખૂબ વિચાર કરવા જેવું છે આમને જિંદગી વધે કઈ હાથમાં આવવાનું છે ખાલી ખાલી જ આવવાનું છે ગમે વસ્તુ છે આપણે વ્યવહાર પૂરતી જરૂર છે એવા કઈ ના છે એક હમણાં એક છે મોટા ભરત થઈ ગયા ગોપીચંદ જખા હુકામ ગયા કાંઈ આની કરતા વસ્તુ વિશે કોઈ તરે જ ને એ આપણે હમને ખૂબ આમાં લાગવા જેવું સત્સંગ નામ સમરણમાં આપણે લાગવું એ આપણો ધ્યેય છે બાકી તમારી લેવાની તૈયારી હશે ને ત્યાં દેવાવાળા લાટ બેઠા એ 100%ની વાત કેમ કે એ પૂરું નથી થાય એમ આમાં બેહવા વાળાની તૈયારી હોવી જોઈએ દેવાવાળાને ખૂટશે નહીં કેમ કે આ હરવાણી શરૂ જ રહે હવે અવિરત હરવાણી શરૂ થઈ એટલે પૂરું પછી હાલ્યા કરે અને આ હું તો એમ કહું કોઈ પૂર્વજન્મના પુણ્ય છે નહીતર અહીંયા મળવું ભલામણ હું ક્યાંનો તમે ક્યાંના બધા નોખા નોખા ભેગા છે ને અહીંયા આ યોગ પરમાત્મા ઈશ્વરની અતિ અસીમ કૃપા હોય ને ત્યારે આ થાય બધું. આગળ બતાવે છે તત્પદનું બતાવે છે. તત્પદના અર્થ એવા બ્રહ્મના સ્વરૂપનું જે કઈ જડ ચેતન સ્થાવર જંગમ સરાસર સંસાર છે એ બધું બ્રહ્મ જ છે એ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે એ જ તત્પદના લક્ષાર્થ એવા બ્રહ્મના નિર્વિશેષ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે. એ નિર્ગુણ નિરાકાર અક્રિય નિર્વિકાર પરમાત્મા આ ક્ષણભંગુર નાશવંત જડ દ્રશ્ય વર્ગ એવી માયાથી સર્વ રીતે અતીત છે અને જે કંઈ આ દ્રશ્ય વર્ગ પ્રતીત થાય છે એ બધું અજ્ઞાન મૂલક છે. તેના વાસ્તવાર્થ ભાગ બાદ કરવો પણ લક્ષ્યાર્થ ભાગને ગ્રહણ કરાવે છે. પણ શબ્દથી આનું વર્ણન ન થાય ગમે શબ્દથી નિશબ્દ એ લક્ષિત કરવો પડે. જે વર્ણથી બહાર છે મનવાણીનો વિષય છે પણ એ વર્ણાતીત છે. વર્ણાતીત એટલે નાથિયાને શું છે ને લક્ષિત કરવો પડે કે વાણથી ક્યાં જે તમે બોલો છો એનું વર્ણન નથી થતું. નહીં એનું વર્ણન નથી. એ શું છે ઈથી વસ્તુને લક્ષિત કરે છે. મનવાણી તો હવે વિષય કીધો ને. વાસ્તવમાં એક વિજ્ઞાનાનંદ ઘન અનંત નિર્વિશેષ બ્રહ્મ સિવાય બીજું કશુંય નથી. આ જાતના અનુભવથી એ આ જન્મ મૃત્યુ રૂપી સંસારથી મુક્ત થઈને અનંત વિજ્ઞાન આનંદ ઘન બ્રહ્મને પામી જાય છે. આ વાત શાસ્ત્રો તથા ઉપનિષદોમાં ઘણે સ્થળે જણાવવામાં આવી છે. કઠોપનિષદમાં પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરતા યમરાજ કહે છે. યમરાજ નચિકેતાનો સંવાદ બતાવે છે. કઠોપનિષદની શ્રુતિ જે શબ્દ રહિત સ્પર્શ રહિત રૂપ રહિત રસ રહિત અને ગંધ રહિત છે તથા જે અવિનાશી નિત્ય અનાદિ અનંત અસીમ મહતત્વથી પર તેમજ સર્વ રીતે સત્ય તત્વ છે એ પરમાત્માને ઓળખીને મનુષ્ય મૃત્યુના મુખમાંથી સદાને માટે છૂટી જાય છે. માણસ કોઈ પણ જીવ તમે લઈ લો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 5 વિષયમાં ફસાણેલો છે. આ 5 માંથી છૂટી ગયો એટલે પોતાનું ઓળખ થઈ ગઈ. બીજું કઈ લાંબુ છે નહીં પણ એની ઓળખ કરવા માટે જીવન ખપાવી દેવું પડે. મહાપુરુષો એની માટે જ ખપાવી દીધું. તમને 2 અપશબ્દો કહેવા વાળા તો લાખો મળી જાય. હું તમને આમ બોલકા જાવ ને થોડાક આગળ એટલે અપશબ્દો કહેવા વાળા લાખો મળશે પણ રામ કહેવા વાળા જવલે કોક મળશે. અને મહાપુરુષો અહીંયા ગળા તાણી 2 શબ્દો તમને કહી તમને કડવું લાગે ને સારું લાગે 2 વાત લાગે પણ ઋષિ મુનિઓ એને હજારો વર્ષ સુધી સાધના કરેલી છે ત્યારે મંત્ર આવેલા છે એમને નથી આવ્યા. અને સહજતાથી તમને મળી જાય તમને એનું મૂળ ન હોય. સત્સંગ અહીં સહજતાથી મળે મૂળ ન આગળ ક્યાંક તમારે 50 કિલોમીટર આઘું જવું પડે તો તમે કેમ બેહો કે ન બેહો? તમે ક્યાંય ગયા નથી એટલે તમને અનુભવ ન હોય. હું ગયેલો છું એટલે મને અનુભવ છે કે સાનું મનું ત્યાં બેહવું પડે આખો દી ત્યારે તમને ખબર પડે કે હું છે સંતો અને ક્યારે એની પાસે તમને કોઈ વસ્તુ મળતી હોય. અહીંયા કોઈ મૂળ ન હોય મફતમાં હોય ને એટલે હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ તપ કર્યા ને ત્યારે એક શક્તિ ઉત્પન્ન થઈ હતી. એ શક્તિને ઢાંસામાં પરિણિત કરી અને એ ઋષિ મુનિઓએ આપેલી છે. મહાપુરુષો આવા છે અને કે ભાઈ આ સમાજ કલ્યાણ માટે આને ઉપયોગી કરીને તમે પેલા એને જાગૃત કરો. આવા મહાપુરુષોએ જાગૃત કરી અને સમાજ કલ્યાણમાં એ શક્તિને મૂકેલી છે. કોઈ પણ મંત્ર તમે લઈ લો વૈદિક મંત્રો તો એ શક્તિનો એક સંગ્રહ પુંજ છે. તમારી કેવી તેવડ છે
અહીં 11,000 વોલ્ટની લાઈન નીકળી, તમે ડાયરેક્ટ અહીંયા આંકડીઓ નાખો તો કાંઈ હાલશે? નહીં હાલે, ન હાલે ને. પણ એની માટે ટીસી જોવે ને, સબસ્ટેશન જોવે, ઢાંસો જોવે. એ ઢાંસામાંથી તમારે જોવે એટલી વીજળી તમે લઈ શકો. બલ્બ હાલે, પંખો હાલે, હીટર હાલે, બધું હાલે ને. જેને જેવી જરૂર એવી લઈ શકે. એમ તમારી સ્થિતિ પ્રમાણે તમને આપે. અને તોય તમારું મન ઠેકાણે નો રહે. તમે જન્મ લીધો હું તેમ કોઈ ધૂળ છું, ધૂળમાં ગયો એ જન્મ એમ માનું. મારી જેવા તો તમે કોઈ જેવા જીવ નથી ને. હું તો કાયદેસર મારું બોલે કેમ મારી ઉત્પત્તિ ક્યાંથી ભાઈ? સમુદ્રી જીવ કેવા હું. મારી ઉત્પત્તિ જ ને મારા પૂર્વજો એમાં બધા શહીદ થઈ ગયા સમુદ્રમાં. અને તમે તો અહીંયા બધા એટલે ભલામણ આવી સ્થિતિમાં હારા વર્ગમાં જન્મ લીધો ને તોય તમને હક ન થાય કે તમારાથી થાય નહીં, ભજન ન થાય તો શું કહેવાય? જન્મ લઈને ખોટા અહીંયા એવું ન લાગતું? સરદાર ડેમ છે વીજળી બનાવે છે આખા ગુજરાતના અંધારાથી મુક્ત કરી દીધું. હા, ઢાંસો એ વાયર સમજવાનું. અહીંયા ઢાંસો છે પંચાક્ષર મંત્ર જે મહાત્મા કીધા છે અક્ષરો એ થોડું ઢાંસો છે. એની મારી પાસે શક્તિ મૂકી છે માહિત ન હોય. આખા જગત નું કલ્યાણ કેમ થાય આમાં દયા હતી બરોબર. પરોપકારી જીવ હતા એટલે આપણા મને લાભ મળવા બીજાને કેમ લાભ મળવો? પછી એવા કોઈ મંત્ર બનાવ્યા છે, અક્ષરો બનાવ્યા. પંચાક્ષર છે, સીતારામ છે, રાધે કૃષ્ણ છે. એ અક્ષરોની મારી પાસે શક્તિ મૂકી. જે દેખાય છે ઠોળ ઢાંસો છે, આપણે વાયર છે એ તાર જાય એ સૂક્ષ્મ છે એ એમાં તાકાત છે. આ થોડ શરીર છે આમાં જે સૂક્ષ્મ શરીર છે એની તાકાત છે. એટલે મંત્ર છે ને થોડ છે નામ એ થોડ ઢાંસો છે. એની મારી પાસે સૂક્ષ્મ છે ને એ મંત્ર રહી છે. એ દેવતા છે. એ દેવતા ચેતન થાય, ચેતન જ છે એટલે એ કામ કરે. વીજળી તમે હાલી જાય છે, તમે આમ ડોકાવો તો એમાં ખબર પડશે વીજળી છે નથી પડે? નહીં, ન પડે ને. સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. પણ અડો ત્યાં ભૂકા કાઢી નાખે કે નહીં? ત્યાં રેવા જાય ખરા? આ પ્રત્યક્ષ પ્રમાણ છે તમારી બધાની સામે. આ કોઈ મજાકની વાત એવું છે ને? આ પ્રત્યક્ષ પ્રમાણ. હે, એવું તો નથી, મજાકની વાત નથી, પ્રત્યક્ષ પ્રમાણ છે. મંત્ર દેવતા અને પ્રાણ એક થાય ભજન કરતા થાય એટલે આમાં શક્તિ પૂરું આવી જાય. અત્યારે તો હું એમ માનું આ કળીકાળની અંદર, આવા સમયની અંદર કે જ્યાં હાવ નગરું ભંડોળ જ હાલે, હાવ ખોટું. એવા મેં કયક ને જોયા કે જે હાવ એમને ડીંગ જ આંકે. કહેવાય નહીં પણ આ ઓલે કેમ બળતરાથી કહેવું પડે કે હાવ ખોટું હાલે, છતાંય હાલે છે. અને જે સત્ય વસ્તુ છે ને ત્યાં સુધી માણસ પોગતોય નથી. એમને જ ભ્રમાવી ગયા માણસને કે તમે આમ ન કરતા, તમે આમ કરજો, તમારે ફલાણા નહીં માનવા, ફલાણા માનવાના. એક એવી ઉપાસના પદ્ધતિ નથી સનાતનની અંદર કે રામ કૃષ્ણ શિવ હરિને મૂકીને એક નોખી ઉપાસના હોય એવી ક્યાંય છે જ નહીં. તમે દેવીને લ્યો ને, કોઈ ભગવતીને લ્યો ને તોય રામકૃષ્ણની કે શિવની ઉપાસના છે. શિવને લ્યો તોય તે છે. હા, એમ આગળ બતાવે છે. સત્વ સત્ય તત્વને પરમાત્માને ઓળખીને મનુષ્ય મૃત્યુના મુખમાંથી સદાને માટે છૂટી જાય છે. આ પરમાત્મા તત્વ શુદ્ધ મનથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ જગતમાં એક પરમાત્મા સિવાય નાના ભિન્ન ભિન્ન ભાવો જરા પણ નથી. માટે જે આ જગતમાં નાનાની પેઠે જુએ છે એ મનુષ્ય મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. અનેક તો એ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય. અને ઉપનિષદોમાં તો એમ કીધેલું છે તમે હરિભજન કેવું કઈ ન કરો તો તમે જ તમારા મોતનું કારણ છો, તમે જ તમારા આત્માનું હનન કરનારા છો, એમ કે મહાપુરુષો. બીજો કોઈ તમારું કારણ નથી મૃત્યુનું, તમે પોતે જ એના પાપ કરો. અને તમને કોઈ મહાપુરુષના મળથી રામકૃષ્ણ શિવરી કોઈ નામ મળી ગયું હોય તો ભાઈ જપ કરો ને, હું કેમ દુઃખી થાવ? અને દુનિયામાં એક એવી દુર્લભ વસ્તુ નથી. તુલસી દુર્લભ દોય, બે વસ્તુ તુલસીદાસે કીધી, એક સત્સંગ ને એક હરિભજન. બે વસ્તુ જ દુર્લભ કીધી, બાકી એક વસ્તુ દુર્લભ નથી. આ બે વસ્તુ મળવી મુશ્કેલ છે. એક સંતોનો સંગ થવો મુશ્કેલ છે ને એક નામ મળવું મુશ્કેલ છે. બાકી ખાવું પીવું એશો આરામ કરવાનું મોજ મજા કરવી તો જનાવરે ત્યાં નહીં ખાવાનું મળે, ટાઈમે ન મળતું. આ કૂતરાને કોઈ ક્યાં તમે દાડીએ જાય ભાડ્યા તમે તો એને ટાઈમે એને ખાવાનું મળી જાય છે. પરમાત્મા આપી જશે. એટલે કે વારંવાર જન્મતો મરતો રહે છે. મુંડકો ઉપનિષદમાં આગળ બતાવે છે એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા ન તો નેત્રોથી, ન તો વાણીથી, કે ન બીજી ઇન્દ્રિયોથી ગ્રહણ કરવામાં આવે છે.
તથા તપની અથવા કર્મોથી પણ એ ગ્રહણ કરી શકાય એમ નથી. તપથી તે ના પડે. એ અવયવ રહિત પરમાત્માને વિશુદ્ધ અંતકરણનો સાધક એ વિશુદ્ધ અંતકરણથી નિરંતર એનું ધ્યાન કરતો કરતો જ જ્ઞાનની નિર્મળતાથી અનુભવે છે. 33 ઉપનિષદમાં આગળ બતાવે છે. સત્યમ જ્ઞાન મંતનમ બ્રહ્મ. બ્રહ્મજ્ઞાની પરબ્રહ્મને પામી જાય છે. એ જ ભાવને વ્યક્ત કરનારી આ શ્રુતિ કહેવામાં આવી છે. બ્રહ્મ સત્યમ જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ સત્ય જ્ઞાન સ્વરૂપ અને અનંત છે. તત્પદની ઉપાસના પ્રકારનું વર્ણન કરીને હવે ત્વમ પદની ઉપાસનાનો પ્રકાર જણાવવામાં આવે છે. જે કંઈ જળ ચેતન સ્થાવર જંગમ પ્રતીત થાય છે એ બધું બ્રહ્મ છે. અને જે બ્રહ્મ છે એ હું છું. માટે મનુષ્ય સઘળા ભૂતોમાં પોતાના આત્માને અર્થાત પોતાને તથા આત્મામાં સઘળા ભૂતોને ઓતપ્રોત જોવા અભિપ્રાય એ છે કે જે પણ કંઈ છે બધું મારું જ સ્વરૂપ છે. આ જાતનો અભ્યાસ કરનાર સાધક શોક અને મોહથી પાર થઈને વિજ્ઞાન આનંદ ઘન પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. આ વાત શાસ્ત્રોમાં તથા ઉપનિષદોમાં સ્થળે સ્થળે મળે છે અને ગીતામાં પણ કહ્યું છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની સામાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મામ સર્વત્ર સમદર્શન. અને તમને એક ઈ વાત કરી દઉં, તમને એમ થાય કે આ અતિશયોક્તિની વાત નથી, પણ આ મહાપુરુષને અરે બેહવા વાળા અમે 20 જણા હતા. કેટલા? 20 જણા. જ્યારે દીક્ષા લીધી એ સમયની વાત કરું, એમાં એવા 2 જણા નીકળ્યા હતા કે એક જણો તો તૈયાર થઈ ગયો હતો કે હવે સંન્યાસ લઈ લેવો એમ. આખા પરિવારે લગભગ કેટલી બધી તો માનતાઓ કરી છે. ત્યારે એ માણા અને કયાક એને સમજાવ્યો છે. આ પોતે આ મહાપુરુષે સમજાવેલો ભાઈ રહેવા દે, તું એ ન કરતો, સંન્યાસ નથી લેવો. ત્યારે એ માણા પાછો વળ્યો હતો. અસર નથી થતો એવું નથી. તમને અહીંયા મજાકમાં આવી જાય, બાકી ક્યારેક અખતરો કરવાની હું પાવર છે એમ. આ વસ્તુ છે. એક ફેરે તમે ઉપાસનામાં લાગી ગયા ને એનો તમને અસર છો એટલે માણા એમ કેવું પડે કે નહીં છે વસ્તુ. 28-29મો શ્લોક છે. સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી બરોબર. એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. ઈશોવાસ્ય ઉપનિષદમાં પણ આગળ બતાવે છે. યસ્તુ સર્વાણી ભૂતાન્યાત્મન્યેવાનું પશ્યંતિ સર્વભૂતેષુ સામાત્માનમ તતો ન વિજુગુપ્સતે. પણ જે મનુષ્ય સઘળા પ્રાણીઓને આત્મામાં જુએ છે અને આત્માને સઘળા ભૂતોમાં જુએ છે, એટલે કે સઘળા ભૂતોને પોતાનો આત્મા જ સમજે છે, એ પછી કોઈની ધૃણા નથી કરતો. સૌને પોતાનો આત્મા સમજનાર કોની કેવી રીતે ધૃણા કરે? તમે સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની, આ સ્થિતિ થઈ જાય, તમે કોને વ્યવહાર કરવાના? તમારી દ્રષ્ટિ બધામાં એક તમારી જેવી થઈ જવાની છે ને. એકનાથજી તે ને એકનાથજી, આ એકનાથજી ને તે એકનાથજી નહીં, નામદેવજી પેલા તો એને ગુરુ નહોતા. પછી જયારે ગુરુ કર્યા ને ત્યારે કૂતરો રોટલો લઈને ભાગ્યો. આ વાહે ઘી લઈને દોડ્યા કે ઉભા રહ્યો, ભગવાન કોરો છે એ કે ગળે નહીં ઉતરે. ત્યારે વિઠ્ઠલનાથ ભગવાને કીધું કે આ સ્થિતિ હતી તારી, કે પેલા હું તને રોજ મળતો જ તે. વિઠ્ઠલનાથ ભગવાને રોજ મળતા જયારે એનું ગુરુ નહોતા ને ત્યારે તે. પણ જયારે ગુરુ કર્યા ને પછી એને બધે સમદ્રષ્ટિ થઈ, એટલે એને એમાં કુતરામાં ભગવાનના દર્શન કર્યા હતા કે ઈ મારો નાથ જ આલ્યો જાય એમ. આ દ્રષ્ટિ થઈ જાય. એટલે તુલસીદાસજી અમથું નથી કીધું સિયારામમય સબ જગ જાની કરવું પ્રણામ ચોરી જુગ પાની. બસ એવી નિર્મળતા આવી જવી જોઈએ. તમને આની અંદર રસ થવો જોઈએ કે સારું ઈ શું છે, શબ્દ શું છે, એની ખોજ કરવી છે, એની માથે વિચાર આવવો જોઈએ. ખાલી સાંભળી લીધે કઈ નથી થતું. અને ઈ વિચાર ન આલે ક્યાં સુધી નામ જપ કરો. બસ જ્યાં સુધી વિચાર તમારી અંદર નો પ્રગટ થાય, પ્રશ્ન નો પ્રગટ થાય, ત્યાં સુધી નામમાં જોર આપી ગયો. બાકી દુનિયાની એક એવી વસ્તુ નથી તમને ન મળે, બધું મળી જાય. નામની એટલી શક્તિ છે
તમને વાણી પ્રમાણ આપી દો. સતારે કીધેલું છે, સતાર થઈ ગયો ને ઈ સમજી ગયો, પણ આપણે નથી સમજ્યા. સતાર શા થઈ ગયો? એ મુસલમાન હતો. આપણે રાજપીપળા આવ્યું ને સુરત પાસે, રાજપીપળામાં થઈ ગયેલો છે, એનો આશ્રમ છે. એ સતાર શાહ કહેતો, નામ સે બનત કામ, ધ્યાન સે મિલત રામ, બસેવો ઠામો ઠામ, શરણો મેં શીતલાના. હરિગુણ ગાના વાણી છે એની, પદ છે. એ કે હરિનું ગુણ ગાને તો આ બધી વસ્તુ થઈ જાય, પણ કરવાનું શું છે? નામ લેતા લેતા ભગવાનના શરણમાં શીત લાગી જવું, ગુરુ મહારાજના શરણોમાં શીત લાગી જવું જોઈએ, એટલે તમારું કલ્યાણ થઈ ગયું. હવે તમે તમારા ગુરુથી તમને મોટા સમજો તો શું થઈ જવાનું કયો? તમારી સમજણમાં તમે જેની પાસે સમજો છો એને તમે તમારાથી મોટા સમજો તો કોઈ દિવસ કલ્યાણ ન થાય. 16 વર્ષનો ગુરુ ને 1600 વર્ષનો શિષ્ય છે તો પૂછજો. જો અહીંયા આ સમજણ મોટી મોટી શક્તિનો દાતા હતો. ઈ હાવજની માથે બેઠા હતા, નાગના નેત્રા કરીને હાલ્યા આવતા હતા. એવું તેનું અભિમાન હતું કે મારી જેવો કોણ છે હાવજ માથે સવારી નાગનું નેત્રું. પણ સામે જ્ઞાનદેવ કે હાલવાનું સામયું કરવું જોઈએ. ઓટલા માથે બેઠા બેઠા દાતણ કરતા થાય. ઓટલાને કીધું કે હાલ ભાઈ રાખ, આગળ હાલ. હવે હાવજ માથે બેઠા તો સજીવ છે, કદાચ હાવજ તો કંટ્રોલ થઈ જાય, પણ આ તો જળ છે ઓટલો. તો કે હાલ જરાક હગાનું સામયું તો કરવું પડશે. કે ઓટલો હાલીને સામો ગયો હતો ભલામણ. ત્યારે 16 વર્ષનો ગુરુ છે ને 1600 વર્ષનો શિષ્ય છે તો 16 વાર કાળને છેતર્યો હતો એને. જયારે એનો સમય બાકી જાય 100 વર્ષે, યમરાજના દૂતો લેવા આવે એટલે સમાધિમાં આવી જાય. ઓલા ક્યાં લેવાના છે? 1400 વાર. 1400 વર્ષ. 1400 વર્ષ જેવા હતા. અમૃતાનું બહુ પુસ્તક આવે, મેં વાંચેલું છે. એમાં આવે આ પરસે એને હું સમજાવું, તત્વમસી સમજાવ્યું. બસ આ સમજાવ્યું, તત્વમસી સમજાવ્યું. હજારો શિષ્ય હતા એના તો મારા ગુરુ કરવાના છે. એટલે અહમ નહીં રાખવાનું કોઈ પણ જગ્યાએ. અહીંયા નહીં, તમે દુનિયાના ખૂણે ગમીને આવી જાવ, તમારે કંઈક લેવું છે તો નિર્મળતા હોવી જોઈએ, તમારી બુદ્ધિ સ્થિર હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ. અહમ હશે અને નામમાં શ્રદ્ધા નહીં લાગે પૂરી તો આપણે કઈ ગોટાળો કરશે. તો નિશાન નાખી દે ને મારે આવે ફગાવી દે તો તમને વિશ્વાસ ઉઠી જાય. મેં ઘણી વાર વાત કરેલી ઓલા ખજૂરીના કાંટાની, યાદ છે? ઘણી વાર કીધેલું કે ભાઈ બે મિત્ર હતા. હવે બે મિત્રમાં હારે જ તે બે ભણીને નોખા પડ્યા. એક રોજ ગંગાજીએ નાય, વાત તો કરેલી છે તો કરી દઉં. એક ગંગાજીએ નાય ને એકને એશોરામ હતો. ઓલો રોજ ગંગાજીએ નાતો ને એને દુઃખનો પાર નહીં. ગંગાજીએ નાવું, હરિભજન કરવું, એને દુઃખનો પાર નહીં. ઓલો હાવ નકામો હતો, એને સુખનો પાર નહીં. ઓલો વિચારમાં પડી ગયો કે હારું ઓલો સામે હાલ્યો હવે આમથી, અને એમાં કુદરતને કરવું ને તેને હોનામોરની છેલ્લી જડી ભરેલી. અને ઓલો ગંગાજી હાલ્યો જતો ને તેને ખજૂરીનો કાંટો લાગ્યો પગમાં. ઓલો કે હું તને કેદું નો કેતો, કે ભાઈ રેવા દે આ બધું, આ નો કરાય. ઈ કે આ જો હું કાંઈ ન કરતો તો હોનામોરની ઠેલી જડીને તને શું થયું? કે ખજૂરીનો કાંટો વાગ્યો. ઈ કે પણ ભગવાન છે ને દયાળુ છે. ઓલોનો વિશ્વાસ ઉઠું છે ને, ત્યાં પરમાત્મા એક વૃદ્ધનું રૂપ લઈને આવી ગયો, બ્રાહ્મણનું. આવીને કે કાં ભાઈ? કે હા. એ કે ભગવાનનું નામ લઈ કે મને વિશ્વાસ ઉડી ગયો, ભગવાન જેવું કઈ છે નહીં. કે કેમ તને વિશ્વાસ ઉડી ગયો? કે આ હાવ નકામો મારો મિત્ર છે, એમ બે હારે ભણતા, એની બદલે જો એને હોનાબરની ઠેલી ચડીને હું રોજ ગંગાજીમાં સ્નાન કરું, હરિભજન કરું, ભગવાનની સેવા પૂજા કરું, મને ખજૂરીનો કાંટો વાગી ગયો. ભગવાન કે એવું નથી, હોનાબરની ઠેલી છે ને ઈ વ્યક્તિ રાજા બનવાનો હતો. શું બનવાનો હતો? પણ એને કાંઈ નથી કર્યું. પૂર્વનું જે એના કર્મો છે ને એ ભોગવે છે, એટલે રાજા નથી બન્યો. ખાલી અમુક ફેક્ટરીનો એનો માલિક છે. અને તું છો ને, તારી માથે કે હોળીની સજા હતી. આજે ગંગાજીએ રોજ નાસો ને હરિભજન કરે છો ને, એમાં ખજૂરીના કાંટે બચી ગયું. એ ભગવાને ખજૂરીનો કાંટો કાઢ્યો અને હોનાબોરની ઠેલી એને જડી નહીં કે ખૂટી જાય ને એટલે એનો હું વારો આવશે ને એ કલ્પના નહીં કરી હોય એને. અને તારા ખજૂરીના કાંટા પછી હવે હું વારો આવશે એ જોઈ છે. કે એટલે પરમાત્મા ક્યારે કોઈને, તમે એકવાર પરાયણે રામ કીધું છે ને તો એ તમારું લખાઈ ગયેલું છે, યાદ રાખજો. ભાવ કભાવ અનખ આલસુ નામ જપત મંગલ દિશ દસહુ. ભાવે કભાવે અનખ આળહમાં ક્રોધથી, ગમે એમ એકવાર રામ બોલાઈ ગયું છે તો એ કલ્યાણ કરશે, ક્રોધથી ગમે એમ. એટલે આ વસ્તુ છે, નજર કરવી જરાક, દ્રષ્ટિને ઠેરાવવી. સદગુરુદેવ કી જય.